વાલા મુક્તો, જય સ્વામિનારાયણ. આપણે રોજે સવારે સ્નાન કરી અને તારે કપડાં સૂકવીએ છીએ. એ ભીના જ કપડાં હોય પણ બપોર થાય ત્યાં સુકાઈ જાય છે. કેમ સુકાઈ ગયા, કઈ સેકન્ડે સુકાઈ ગયા એ ખબર નથી, પણ પવનના લહેર કે સુકાઈ જાય એ વાત નિર્વિવાદ સત્ય છે. એમ આપણામાં ગમે એટલી વાસના ભરી હશે, પરંતુ હાલતા ચાલતા ખાતા પીતા સ્વામિનારાયણ 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 નામ જપશો તો એ નામના પ્રતાપેથી આપણી વાસના ક્યારે સુકાઈ જાય છે એ કોઈ ખબર નહીં પડે. કાશીની પ્રસિદ્ધ વેશ્યા એ એક સંતના પ્રતાપેથી સ્વામિનારાયણ સ્વામિનારાયણ નામ જપવા માંડી તો મહાનિષ્કામી થઈ ગઈ. માટે આ નામનો મહા મોટો પ્રતાપ છે. આપણે મોટો તવડો હોય અને એમાં દૂધ ઉફાળે ચડ્યું હોય અને ઉભરો બેહતો ન હોય, પણ ઠંડો લોટો પાણીનો નાખી દો, ઉભરો આપોઆપ બેસી જાય. એમ આપણા હૃદયમાં ક્યારેક કામના, માનના, લોભના, દેહાભિમાનના, રાગદ્વેષના ઉભરા આવે ત્યારે શાંત ચિત્તે ખાલી થોડી જ વાર સ્વામિનારાયણ 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 જપવા માંડીએ તો એ બધા ઉભરા બેસી જાય અને આપણું મોટું કામ થાય. જે આધ્યાત્મિક માર્ગમાં સફળ થયા એમાં બીજા બધી સાધના તો હશે કે નહીં, પણ નામનો પ્રતાપ તો હતો ને હતો. સ્વરૂપાનંદ સ્વામીએ નરકના કુંડ ઉપર જઈને સ્વામિનારાયણના મંત્રની મહાધૂન બોલ્યા તો એ નારકી જીવનો ઉદ્ધાર થયો. આ છે સ્વામિનારાયણ નામનો પ્રતાપ. ગોપાળાનંદ સ્વામીએ ધોળકામાં 300 ભૂત હતા, પણ સ્વામિનારાયણનું નામ લઈને મૂક્યા તો એ 300 ભૂતનો પળમાં બેડો પાર થયો. ભૂત યોનિમાં ભટકતા જીવને નામ પ્રતાપથી આપણા નંદસંતોએ ઉદ્ધાર્યા છે. નારકી જીવોનો પણ નામ પ્રતાપથી સ્વામીએ ઉદ્ધાર કર્યો છે. અરે વ્યાપકાનંદ સ્વામી ભૌમ પુરુષના લોકમાં જતા હતા અને રસ્તામાં 1000 માથાનો દૈત મળ્યો. સ્વામિનારાયણ આવું નામ જપ્યા હતા, એનાથી ડબલ શક્તિ આવી. એને પરાજય કરીને આગળ ભાઈ ગયા ત્યાં બીજો 10,000 માથાનો અસુર મળ્યો. એને પણ સ્વામિનારાયણ નામ જપ કરવા માંડ્યા તો એનો પરાજય કરીને ઠેઠ ભૂમા પુરુષના લોકમાં ગયા. અને ત્યાં જઈને પણ સ્વામિનારાયણ મંત્રની ધૂન બોલ્યા તો ત્યાંના મુક્તોને સ્વામિનારાયણનો મંત્ર સંભળાવી એને પણ ત્યાંથી ટ્રાન્સફર કરીને અક્ષરધામમાં મોકલી દીધા. સ્વરૂપાનંદ સ્વામી નારકી જીવોને નરકના કુંડમાંથી ટ્રાન્સફર કરીને ભૂમા પુરુષના લોકમાં મૂક્યા. આ પ્રતાપ છે સ્વામિનારાયણ મહામંત્રનો. માટે હાલતા ચાલતા ખાતા પીતા ખૂબ ભજન કરજો. સ્મરણની મહા તાકાત છે. આપણે જ્યારે માળા કરવા બેસીએ ત્યારે મહારાજ આપણા રખવાળા કરવા બેસે છે. માટે ભગવાનના રખવાળા જોતા હોય તો મોબાઈલને મૂકીને માળા પકડજો. જૂના જમાનામાં માણસ નવરા પડતા ત્યારે માળા લઈને બેસતા હતા, અને આજે નવરા પડે એટલે આ મોબાઈલ આવી ગયો છે, પટ લઈને મોબાઈલ લઈને બેસી જાય. એટલે નકરી એમાં ન જોવાનું જોવે અને સમયની જિંદગી એળે બગાડે. માટે મોબાઈલ મૂકીને રોજે અડધો કલાક માળા પકડતા શીખજો તો સ્વામિનારાયણના રખવાળા આપણા ઘરના થાય છે. માટે સુખી થવું હોય અને ભગવાનને આપણા કામ કરે એવું આપણે થવું હોય તો આ મંત્રનો મહાપ્રતાપ છે. ષડાક્ષરી મંત્ર મહાસમર્થ, જેથી સિદ્ધ થાય સમસ્ત અર્થ. સુખી કરે સંકટ સર્વ કાપે. આ તમામ સંકટને કાપનારો અને તમામ સુખને આપનારો અને અંતે અક્ષરધામને દેનારો એ સ્વામિનારાયણ મહામંત્રનો પ્રતાપ છે. જેને સ્વામિનારાયણનું નામ લીધું એના કામથી આ વડતાલ ધામમાં એક માજી ડાંગરવાના રામભાઈ પોતાના દીકરાને ખોળામાં લઈ એ બ્રાહ્મણની બાઈ છોકરાને ભણાવતી હતી સ્વામિનારાયણ સ્વામિનારાયણ. ભગવાન બધા બ્રાહ્મણોને દક્ષિણા દેતા હતા. ત્યારે આ નીકળ્યા કે બેલ બેટા સ્વામિનારાયણ બોલ, સ્વામિનારાયણ બોલ. મહારાજ કે બેન શું કરો? કે છોકરાને સ્વામિનારાયણ ભણાવું છું. મહારાજ કે જે સ્વામિનારાયણ ભણાવ્યા એને તો 4 વેદ ભણાવી લીધા. આ તાકાત છે સ્વામિનારાયણ મંત્રની. પછી તો મહારાજે એને બીજાને સોનામાં 2 રૂપિયા આપતા હતા, એને ખોબો ભરીને આપ્યા કે તું સ્વામિનારાયણ ભણ્યો એટલે 4 વેદ ભણી ચૂક્યો. માટે ભાગવતજીમાં લખ્યું છે કે ન ગંગા ન કાશી ન કાવેરી ન સરસ્વતી, કોઈ પણ જે સ્વામિનારાયણ ભગવાનનું નામ લીધું, હરે નામ ઇતિ અક્ષરદ્વયમ પ્રોક્તમ, તે બધા જ તીર્થમાં નાઈ લીધું. અરે સામ વેદો અથર્વ વેદો ઋગ્વેદો યજુર્વેદ એન અધિતમ સર્વમ એન પોક્તમ હરિનામદ્વયમ. જે ભગવાનના 2 અક્ષર બોલ્યો એને 4 વેદ ભણી ચૂક્યા. માટે આવો નામનો મહામંત્રનો પ્રતાપ
પ્રતાપ છે. સદગ્રંથોમાં અને મોટા સંતના વચનમાં વિશ્વાસ રાખી અને હાલતા ચાલતા સ્વામિનારાયણ 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 કરજો. જે સ્વામિનારાયણ નામ લેશે એના રખવાળા મારો નાથ ઘનશ્યામ આવીને કરી જશે. જય સ્વામિનારાયણ.